નમસ્કાર મિત્રો, ફરી વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રકરણ નંબર 5 સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણો. આ પ્રકરણ આપણે ચાલી રહ્યું છે. સંકર સંખ્યાની અંદર બહુ સુંદર મજાની વાતો ગયા લેક્ચરની અંદર આપણે શીખ્યા છીએ અને સમજેલા છીએ. તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ કે આપણે છેલ્લે સંકર સમતલ અને એને આર્ગન પ્લેન પણ ઇંગ્લિશમાં કહીએ છીએ અને એનું ધ્રુવીય સ્વરૂપ, આર્ગન આકૃતિ અને એનું ધ્રુવીય સ્વરૂપ. તો સંકર સમતલ એટલે બીજું કંઈ જ એકેય સમતલ નથી મિત્રો કે જે એક્સ વાય આપણી પાસે આર ક્રોસ આરની ક્રમયુક્ત જોડે હોય છે. કોઈ પણ માની લો કે 2 3 છે તો આને સંગત એક્સ વાય સમતલની અંદર એક્સ યામ અને વાય એક્સેસ એક્સ વાય સમતલમાં એક અનન્ય બિંદુ મળે. અહીંયા પહેલું છે તો પહેલા ચરણમાં અનન્ય બિંદુ મળે, આ આપણને ખબર છે. અને ઉલટું પણ શક્ય છે કે અહીંયા કોઈ પણ બિંદુ તમે માની લો કે અહીંયા -2 -3 આવું કોઈ પણ મેં બિંદુ લીધું છે એને સંગત એક આર ક્રોસ આરમાં ક્રમિક જોડ મળે. આ જ વસ્તુ સંકર સંખ્યા માટે કે આને સંગત એક સંકર સંખ્યા 2 + 3i અનન્ય મળે અને એને સંગત યામ સમતલમાં એક બિંદુ મળે. એવી રીતે અહીંયા -2 -3i બરાબર છે, કારણ કે આપણને ખબર છે z = x + i ને આપણે આવી રીતે લખી શકીએ છીએ xy. તો એ જે યામ સમતલમાં મળે છે એને આપણે સંકર સમતલ કહીએ છીએ. બીજું કશું જ નવું નામ આપણે આપતા નથી. એટલે કે જે યામ સમતલના પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય. કોઈ યામ સમતલ હોય, આ યામ સમતલ છે એના પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય તેને સંકર સમતલ, કોમ્પ્લેક્સ સમતલ અથવા તો કોમ્પ્લેક્સ પ્લેન અથવા તો આર્ગન સમતલ, આર્ગન પ્લેન પણ કહેવામાં આવે છે. આ વાતને આપણે બરાબર સમજેલા છીએ. પછી માની લો કે આ બિંદુ P ઓફ Z છે, XY આમ છે. તો ઉગમ બિંદુથી અહીં સુધીનું અંતર, કાલની થિયરીની જરાક રિકોલ કરું છું. કાલે જે થિયરમ મેં તમને લાસ્ટ વિડીયોમાં શીખવાડી એને કનેક્ટેડ એક ક્વેશ્ચન પણ કર્યો હતો, પણ એક એના કરતાં પણ એક વિશેષ થિયરમ, કારણ કે કાલે જે મેં આપી ઓરિજિનલ થિયરમ હતી બરાબર છે, પણ આપણે દાખલા ગણવા માટે બીજી ઘણી બધી રીતો વાપરી શકીએ છીએ. તમને પહેલાં આખી થિયરમ સમજાવી દીધી, કારણ કે જે ડબલમાં તમને કામમાં આવે કે શું કહેવા માંગે છે એ વસ્તુ તમને સમજાય પડે. કોસ થીટા ક્યાંથી આવ્યો, સાઇન થીટા ક્યાંથી, આ બધી વાત તમારા મગજમાં હોય તો તમને એનો બેનિફિટ 100% થાય. આ ઉગમ બિંદુથી આટલું અંતર તો એ આર કહેવાય. તો એ થશે x² + y². તો આ બીજું કંઈ નથી, આ એનું મોડ્યુલસ છે. મોડ્યુલસ z કે મોડ્યુલસ z આપણે લખતા હતા ને, વર્ગમૂળમાં રિયલ પાર્ટ ઓફ z એનો વર્ગ, વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગ એટલે ઇમેજનરી પાર્ટ ઓફ z એનો વર્ગ, આવી રીતે મળે. આ વાસ્તવિક ભાગ છે અને આ જે છે એ કાલ્પનિક ભાગ છે, એનો વર્ગ કરો એટલે એનો માનાંક મળી જાય. તો આ વાત પણ આપણે શીખાતા. પછી એક સંકર સંખ્યા નું પ્રતિબિંબ, આરસી પ્રતિબિંબ, એટલે આ સંકર સંખ્યા છે તો અહીંથી એક બીજી સંકર સંખ્યા આમ લઉં Q ઓફ Z બાર. તો આના યામ શું થાય તો કે x - y થાય. આને આરસી પ્રતિબિંબ કહેવાય, વાસ્તવિક અક્ષને સાપેક્ષ બરાબર છે. આ x + i હોય તો આ શું થાય x - i. આ શું થાય x - i, વાસ્તવિક અક્ષને સાપેક્ષ. આ એનું આરસી પ્રતિબિંબ થાય. આ બધી જ વાત આપણે સમજેલા હતા. અહીંયા એક્સ અક્ષ જે છે આને વાસ્તવિક અક્ષ કહીએ છીએ અને વાય અક્ષ છે એને આપણે કાલ્પનિક અક્ષ કહીએ છીએ બરાબર. આ જે છે એ વાસ્તવિક અક્ષ છે, આ જે કાલ્પનિક અક્ષ છે. આ સિવાય હજી એક આનું બીજું એક સ્વરૂપ a + ib સ્વરૂપમાં એક્સ અક્ષ ને વાય અક્ષને આપણે કાયદેસર ગોઠવી શકાય અને એના z બાર અનુબદ્ધ સંકર સંખ્યા એને પણ આપણે લખી શકીએ છીએ. હવે વાત સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે પોલર ફોર્મ. આના બહુ દાખલા આવે છે, ધ્રુવીય સ્વરૂપ. તો ગઈકાલે મેં તમને 4 અલગ અલગ વસ્તુ શીખવાડી. તો ધ્રુવીય સ્વરૂપમાં પહેલાં તો આ અક્ષો ઉપર જોવાનું, બહુ શાંતિથી આ વાતને સમજવાની છે બરાબર છે. ધ્રુવીય સ્વરૂપ એટલે બીજું કંઈ જ નથી કે અહીંયા એક બિંદુ આપણે લીધું છે P, અહીંથી એક લંબ દોરું M, આ P, આના યામ છે x અને y, આ ઉગમ બિંદુ છે.
આનો જે આટલો ખૂણો છે એને આપણે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા કહીએ છીએ. તો આટલું અંતર જે છે એ એક્સ અંતર છે, એક્સ યામ આવશે, અને આટલું અંતર જે છે એ પાઈ યામ આવશે. અને આ તો આપણે માનાંકમાં ઝેડ એટલે આર વ્યાખ્યાયિત કરેલો જ છે. તો હવે અહીંયા મારે કોસ થીટા મેળવવો હોય તો કોસ થીટા બરાબર શું થશે? એક્સ અપોન આર. અને સાઇન થીટા મેળવવો હોય તો સામેની બાજુ છેદમાં કર્ણ વાય અપોન આર આ મળે. તો એક્સ બરાબર આર કોસ થીટા અને વાય બરાબર આર સાઇન થીટા. આ એક્સ યામની કિંમત મળી, આ વાય યામની કિંમત મળી. સંકર સંખ્યા શું આપી હતી કે ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય, આવી સંકર સંખ્યા આપણે લીધેલી છે. બરાબર છે. તો એક્સની કિંમત શું છે? આર કોસ થીટા વત્તા આઈ, વાયની કિંમત છે આર સાઇન થીટા. બરાબર છે. આરને સામાન્ય લઈ લઉં તો કોસ થીટા વત્તા આયોટા સાઇન થીટા. તો મિત્રો આ બીજું કશું જ નથી, આ જે છે એ આ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ છે. જોઈ લો શાંતિથી, આ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ છે, બીજું કશું છે નહીં. જેટલું પરફેક્ટ સમજાય એટલો જ બેનિફિટ થવાનો છે. તો એ જે સ્વરૂપ છે એ ડાયરેક્ટ આપણને ધ્રુવીય સ્વરૂપ આવે, એટલે કે એક્સ પ્લસ આઈવાયની સીધી જ કિંમતો આપણી પાસે છે, બીજી એક પણ કિંમત છે નહીં. હવે કોઈ પણ દાખલો આવે તો એમાં ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે મેળવવાનું? હવે અહીંયા આને ધ્રુવ કહેવાય છે, અને આદ્ય રેખા કહેવાય, મૂળ રેખા કહેવામાં આવે છે. બરાબર, ઇનિશિયલ લાઇન એવું કહેવામાં આવે છે. હવે અહીંયા જે છે આને આ માનાંકમાં ઝેડ ને આનો ઝેડનો માનાંક કહેવાય, માનાંક. અને અહીંયા જે થીટા મળ્યો એ કોણાંક કહેવાય, કોણાંક. આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ, આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ એટલે જનરલી આપણે મુખ્ય કોણાંકને આપણે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ તરીકે બે સમાન જ કહેવાય. બરાબર, બેને સરખા જ કહેશું. પ્રશ્ન એવો ઉત્પન્ન થાય છે મિત્રો અહીંયા કે દરેક વખતે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ એટલે કે મુખ્ય કોણાંક મેળવવો અઘરો પડે છે. હવે એના માટે ગઈકાલે મેં થિયરમ આપી તમને, એક ચરણ કોસ થીટા આલ્ફા ગોત્યો તો આપણે પાઈ બાય 2માં આલ્ફાને રાખ્યો તો પહેલા ચરણમાં હોય, આમ અક્ષોમાં પહેલા ચરણમાં હોય તો પ્લસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ આવી રીતે પહેલા ચરણમાં હોય તો આલ્ફા સીધો પાઈ બાય 2માં. અહીંયા કોઈ પણ જગ્યાએ છે આલ્ફા તો પાઈ બાય 2માં જ લેશું. પહેલાં આપણી ચોપડીએ શું કીધું હતું બહુ ધ્યાનથી સમજો. 0 થી 2 પાઈ માટે એને વાત કરી, પાના નંબર 108 ઉપરની વાત છે. કોઈ પણ સંખ્યા ઝેડ શૂન્યતર સંખ્યા માટે ઝેડ નોટ ઇક્વલ થીટાની અનન્ય કિંમત, એને પહેલાં એવું કીધું 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ થીટા લેસ ધેન 2 પાઈમાં તમે ગોતી લો. બરાબર છે. તેમ છતાં 2 પાઈ લંબાઈનો કોઈ પણ બીજો અંતરાલ, હવે જે બીજો અંતરાલ લેવાનો છે એ ખાસ માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ પ્લસ પાઈ, આપણે આના ઉપર જ ફોકસ કરવાનું છે. આ બહુ જ અગત્યનું છે, આ બહુ જ કામનું છે. બરાબર છે. માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન પ્લસ પાઈ માં લઈશું, તેને ઝેડનો મુખ્ય કોણાંક એટલે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કહેશું. અન્યથા દર્શાવેલ ન હોય તો તેને આર્ગ્યુમેન્ટ ઝેડ વડે દર્શાવીશું. તો આટલી થિયરી મેં તમને સ્પષ્ટ ગઈકાલે સમજાવી દીધી હતી. પછી એને પ્લસ પ્લસ માઇનસ પ્લસ એક દાખલો ગણ્યો હતો. તો કોઈ પણ સંકર સંખ્યા છે એનું ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે મેળવવું એ પણ આપણને ખબર પડી. હવે મારે તમને જે અત્યારે સમજાવવાનું છે, જે શીખવવાનું છે એ બહુ ધ્યાનથી સમજો. હવે જો કાલની મેં થિયરમ લખાવી છે, તમને બરાબર સમજાયેલી છે, પણ એમ છતાંય આજે હું એક નવી વસ્તુ તમને સમજાવવા જઈ રહ્યો છું. કારણ કે થીટાને આપણે માઇનસ પાઈથી પ્લસ પાઈમાં રાખવાનો છે એ ફાઇનલ છે. બરાબર છે. કોઈપણ સંકર સંખ્યા ઝેડ બરાબર એક્સ પ્લસ આયોટા વાય આવી માને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવું છે ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટેની રીત. તો પહેલાં આર ગોતી લો. આર બરાબર શું થશે? વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ એનો માનાંક થશે. બરાબર છે. આટલી વસ્તુ ફાઇનલ થઈ ગઈ. પછી તો કે કોણાંક મેળવવા માટે હવે ટેન થીટા બરાબર
માનાંકમાં y/x પરથી થીટા મેળવો. આ પ્રથમ ચરણમાં લેવાનું. પ્રથમ ચરણ પ્રમાણે પ્રથમ ચરણમાં એટલે પહેલાં માનાંક એટલા માટે લીધો છે, આપણે ધન કિંમત લીધી છે. એ કેવી રીતે આવ્યું? તો કે જો x બરાબર r cos થીટા લીધું હતું અને y બરાબર શું લીધું હતું? r sin થીટા. હમણાં લીધું હતું ને, આ બેનો ભાગાકાર કરો તો r ઉડી જશે, પ્લસ માઇનસ કિંમત આવશે. હવે મુખ્ય કોણાંક જે છે, અહીંયા જે તમે આ r cos થીટા વત્તા i sin થીટા લખો, એમાં આ થીટા જે છે ને એ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ એટલે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ છે, બરાબર. તો હવે એ 0 π/2 પાઈ, પછી એમ નીચે નથી ઉતરવાનું, -π/2 -π, આ પાયવાળું બિંદુ લેવાનું છે, ઓલું એકે લેવાનું નથી, બરાબર છે. એ આપણને ખ્યાલ છે, બરાબર સમજેલા છે. હવે જો ઝેડ જે છે, ઝેડ પ્રથમ ચરણમાં હોય, પ્રથમ ચરણમાં હોય તો એટલે કે આ બિંદુ ઝેડ એ બિંદુ છે, આ બિંદુ એટલે બીજું કંઈ નથી, આ XY બિંદુ થયું, ઝેડ બરાબર XY બિંદુ થયું. આ પ્રથમ ચરણમાં હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ બરાબર સીધું થીટા જ લઈ લેવાનું, કંઈ કરવાનું નહીં, બરાબર છે. આ સિમ્પલ વસ્તુ છે. પછી માની લો કે ઝેડ બીજા ચરણમાં છે, તો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ શું લેવાનું? આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ એટલે મુખ્ય કોણાંક. હવે બીજા ચરણમાં એટલે અહીંયા ક્યાંક બિંદુ હશે, તો અહીંયા તમારે લેવું પડશે પાઈ માઇનસ થીટા. બીજા ચરણમાં જવા માટે પાઈ માઇનસ થીટા, બરાબર છે. ગઈકાલે મેં આ વાત કરી હતી, આજે થોડાક નવા સ્વરૂપે તમને વધુ સ્પષ્ટ સમજાય એ રીતે કરું છું. અને ઝેડ જો ત્રીજા ચરણમાં હોય, ઝેડ એટલે બિંદુ જ છે, ત્રીજા ચરણમાં હોય તો એનો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ હવે ત્રીજા ચરણમાં છે એટલે જનરલી આપણે પાઈ પ્લસ થીટા લઈએ છીએ, પણ અહીંયા એવું નથી કરવાનું. અહીંયા શું કરવાનું છે કે આપણે -π લેસ દેન થીટા લેસ દેન +π, આ 2π લંબાઈનો અંતરાલ લેવાનો છે, આમાં જ લેવાના છે. તો -π વત્તા થીટા કરશું, અહીંયા આવશું એટલે પાછું જવું પડશે. ઘડિયાળની દિશામાં જઈએ છીએ, ક્યારે વિરુદ્ધ દિશામાં જવું, ક્યારે દિશામાં જવું, એ વસ્તુ ખાસ મગજમાં રાખવાનું, જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે, બરાબર છે. અને જો ઝેડ ચોથા ચરણમાં હોય, આ તમને સ્પષ્ટ લખી જ દઉં છું, હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ એ ડાયરેક્ટ માઇનસ થીટા જ લેવાનો. અહીંયા થીટા તો અહીંથી ગોતેલો હશે, બરાબર છે. આ મળી ગયું આખી કિંમત. અને ધ્રુવીય સ્વરૂપ ઝેડ બરાબર x પ્લસ આયોટા વાય બરાબર r કોમન કોસ થીટા પ્લસ આયોટા સાઇન થીટા. રેડી? અહીંયા લખવાનું જ્યાં થીટા બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ, થીટા જે છે જ્યાં થીટા આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ. આ વસ્તુ થઈ ચરણની. હવે અક્ષ ઉપર હોય, અક્ષ ઉપર એટલે આમ હોય, જો અહીંયા ઝેડ હોય તો થીટા બરાબર 0, અહીંયા ક્યાંય ઝેડ હોય તો થીટા બરાબર π/2, પછી ઝેડ અહીંયા હોય તો થીટા બરાબર પાય, અને અહીંયા ક્યાંક ઝેડ હોય તો થીટા બરાબર -π. અક્ષો ઉપર તો એવી રીતે લઈએ છીએ ને. માની લો કે 2 0 બિંદુ છે, 2 0 આવું બિંદુ આપ્યું છે, તો મને ખબર પડી જાય કે 2 0 છે એ અહીંયા આવશે, તો અહીંયા થીટા બરાબર 0 જ થશે. તો આનું પોલર ફોર્મ લખવું હશે તો સીધું r cos 0 વત્તા i sin 0 લખી નાખીશ, આની કિંમત 2 આવશે. રેડી? તો આ રીતે કોઈ પણ દાખલાને તમે સરળતાથી સેટ કરી શકો છો. બિંદુ અહીંયા અક્ષો પર બિંદુ માટેની આની માહિતી છે, બરાબર છે. અક્ષો પર બિંદુ હોય, કોઈ પણ અક્ષ પર હોય તો અહીંયા ખાસ અહીંયા હોય તો થીટા બરાબર 0 લેવાનું, અહીંયા હોય તો π/2 લેવાનું, અહીંયા હોય તો પાય લેવાનું, અને અહીંયા હોય
તો થીટા બરાબર -π/2. રેડી, સીધું તમે લખી શકો છો. હવે ગઈકાલે આપણે 5.2માં એક દાખલો ગણ્યો તો બીજો ગણીએ. માનાંક અને કોણાંક શોધો. બીજો દાખલો z બરાબર -√3 વત્તા i. બીજો દાખલો 5.3નો બીજો z બરાબર -√3 વત્તા i. તો આને આમ લખાય -√3 ને 1. તો માનાંક ગોતવો છે. વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ -√3નો વર્ગ વત્તા 1નો વર્ગ. તો √3નો વર્ગ 3 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 4 થયું. એટલે r બરાબર કેટલા આવ્યા? 2 > 0. આ માનાંક મળી ગયો. સિમ્પલ વસ્તુ છે, કોઈ ટેન્શનવાળી વાત છે જ નહીં. બહુ સરળતાથી આપણે ઉકેલી શકીએ છીએ. હવે આનો કોણાંક, માનાંક અને કોણાંક મેળવો. તો હવે tan θ બરાબર માનાંકમાં y/x. આપણે tan θને ઇન્વર્સ નથી લેવું, સીધું. કાલે મેં તમને કીધું હતું કે ઇન્વર્સ લેવું પડે, એની બધી તકલીફ પડે, એટલા માટે મેં થોડીક રીતને જ ફેરફાર કરી નાખ્યો. આ વધારે સરળ પડશે ગણતરીમાં. cos θ ઉપરથી આલ્ફા ગોતો તોય ચાલે, અને cos θ એટલે -√3/2, sin θ એટલે 1/2. તો θ બરાબર કયું થાય? π - π/6 થાય. પણ એના કરતાં આમાં વધારે મજા આવશે. y આમ 1 અને -√3. તો જો આ 1/√3 થયું પ્લસ પરથી θ મેળવો. θની કઈ કિંમત લો તો π/6 થશે? તો અહીંયા tan π/6 થશે. માટે θ બરાબર π/6 લેવું પડશે. હવે અહીંયા z, બિંદુ z -√3(1) એ કયા ચરણમાં છે? બીજા ચરણમાં હોય એનો કોણાંક, એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z. બીજા ચરણ માટે શું કહીએ છીએ? આર્ગ્યુમેન્ટ ઓફ z π - θ, π - π/6. તો આ થશે 5π/6. પરફેક્ટ ઇન્ફોર્મેશન તમને આપી છે, જેથી કરીને તમને તકલીફ ન પડે. તો અહીંયા આપણે મુખ્ય કોણાંક અને માનાંક બંને મેળવવાનો હતો, ને આપણને મળી ગયું છે. કોઈ ચિંતાનું કારણ હાલ પૂરતું દેખાતું નથી. ક્લિયર? સમજાય છે ને? બરાબર. એટલે જેટલું પરફેક્ટ તમે સમજશો ને એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે. નહીં તો શું થશે કે તમે સેટ જ નહીં કરી શકો ક્વેશ્ચનને. બરાબર. હવે એના પછી ત્રીજો ક્વેશ્ચન, થોડોક પ્રશ્નો ફરે છે. ત્રીજા પ્રશ્નમાં 3 થી 8માં આવેલ દરેક સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. એટલે આ બે તો ફ્રી ગિફ્ટ જ આવે. ધ્રુવીય સ્વરૂપ એટલે મૂળ તો r cos θ અને r sin θ લેવાનું. તો આ બે તો એક જ r જ આવશે. તો z બરાબર શું છે? રકમ શાંતિથી જોઈને લખવાની. 1 - i. 1 - i એટલે 1 - 1 થયું ને? 1 - 1 થયું. તો અહીંયા z એ પ્રથમ ચરણમાં છે. એ વસ્તુ ચોથા ચરણમાં આવી ગયું. કંઈ વાંધો નહીં. તો r બરાબર વર્ગમૂળમાં 1નો વર્ગ વત્તા -1નો વર્ગ. 1 વત્તા 1 બરાબર વર્ગમૂળમાં 2 > 0. હવે tan θ બરાબર પેલા y/x. તો y -1/1. તો માનાંકમાં -1 એટલે 1 થયું. તેને કનેક્ટેડ પહેલા ચરણનું બિંદુ કયું આવશે? π/4. હવે અહીંયા θ બરાબર π/4 મળ્યું. બિંદુ z એ કયા છે? ચોથા ચરણમાં હોય. આર્ગ્યુમેન્ટ ઓફ z એનો મુખ્ય ખૂણો બરાબર -θ છે ને? ચોથા ચરણમાં આર્ગ્યુમેન્ટ z કેવો? -θ લેવાનો, બરાબર -π/4 થઈ ગયું. એનો આર્ગ્યુમેન્ટ થયું. હવે માટે સંકર સંખ્યા 1 - i નું ધ્રુવીય સ્વરૂપ z બરાબર r કૌંસમાં cos θ વત્તા iota sin θ મુજબ. આરની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે આરની કિંમત આપણી પાસે છે વર્ગમૂળમાં 2 cos -π/4 વત્તા iota sin -π/4. આ જવાબ આવી ગયો મિત્રો.
આ એટલે બીજું કંઈ જ નથી, જો આ જ છે 1 માઇનસ આઈ જ છે, 1 માઇનસ આઈ. તમે સાદરૂપ આપવાનું નથી કારણ કે મેળવવાનું છે, તો આપેલું છે. કોસ યુગ્મ વિધેય છે, આ માની લો કે એક્સ્ટ્રા લખું, કોસ યુગ્મ વિધેય કોસ π/4 એટલે 1/√2, સાઇન યુગ્મ વિધેય માઇનસ આઈ 1/√2, √2 અંદર ગુણું એટલે √2 ઉડી જાય, આવી જાય 1 માઇનસ આઈ, એટલે બીજું કંઈ જ નથી, એ જ સ્વરૂપ છે. બરાબર, પણ એનું આ ધ્રુવીય સ્વરૂપ એટલે થીટાવાળું સ્વરૂપ છે, બીજું કંઈ નવી વાત અહીંયા છે નહીં, એટલે એ શાંતિથી આપણે સમજી ગયા છીએ, કોઈ ટેન્શન છે નહીં. ચોથો -1 + i, z બરાબર -1 + આયોટા એટલે -1 1 આમ છે. ચરણ બીજું આવ્યું છે, એમાં કંઈ ટેન્શન તો છે નહીં, બીજું ચરણ હોય કે ત્રીજું ચરણ હોય આપણને એમાં કંઈ ફેરફાર થવાનો નથી. તો સૌથી પહેલાં માનાંકમાં z ગોતી લેશું. r બરાબર વર્ગમૂળમાં x² -1² વત્તા 1² 1 + 1 એટલે વર્ગમૂળમાં 2 > 0 થયું. હવે tan θ ગોતી લેશું. tan θ બરાબર માનાંકમાં y/x, બહુ જ શાંતિથી સમજશું. yની કિંમત 1, xની કિંમત -1, 1/-1 બરાબર 1 બરાબર tan π/4. તો થીટા જે આપણે ગોતવો તો એ π/4 મળ્યું. એ પહેલાં ચરણમાં જ લેવાનો, માનાંક એટલે જ આપણે કન્સિડર કરેલું છે એને આપણે પહેલાં ચરણમાં જ લેવાનો છે, બીજે ક્યાંય લેવાનો નથી. એ વસ્તુ તમારા મગજની અંદર રાખી દેવાની છે. વિડીયોને સેટ કર્યો, તમને દેખાતું નહોતું ને એટલા માટે, કારણ કે સ્ક્રીનમાં થોડુંક આગળ પાછળ થઈ ગયું હતું, તો ફરી વખત સમજાવી દઉં છું કારણ કે એટલો ભાગ નહોતો દેખાતો. 1/-1 1 tan π/4 એટલે થીટા બરાબર π/4. ખ્યાલ આવે છે? તો હવે થીટાની કિંમત π/4 આપણને મળી ગઈ છે, કોઈ ચિંતા છે નહીં, કંઈ પ્રોબ્લેમ છે નહીં. tan θ બરાબર π/4 મળી ગયું. હવે ઝેડ એ કયા ચરણમાં છે? ઝેડ એ -1 પ્લસ એટલે બીજા ચરણમાં છે, બીજા ચરણમાં છે. તો એનો મતલબ થયો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ શું થશે? π - θ. બીજા ચરણ માટે આપણે લખેલું છે π - θ, તો π - π/4, તો આ થશે 3π/4. માટે ઝેડ બરાબર -1 + i નું ધ્રુવીય સ્વરૂપ બરાબર r, આના મુજબ જ થાય, દરેક વખતે આ નથી લખતો. r એટલે વર્ગમૂળ 2 cos θ 3π/4 પ્લસ આયોટા sin 3π/4. આ જવાબ આવશે. બરાબર, બહુ જ શાંતિથી સરળતાથી તમે લોકો સમજી શકો છો અને ગણી શકો છો. એમાં 3π/4 ની ઓલી π - π/4 કરીને કિંમત મૂકો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં આવી રીતે જ થાય, બીજું કશું નવું હોતું નથી. પાંચમો ક્વેશ્ચન જોઈએ. તો પાંચમા ક્વેશ્ચનની અંદર -1 - i આપ્યું છે. -1 માં હવે મિત્રો તમને આવડે, ઝેડ બરાબર શું છે? -1 - i એટલે -1 આમ છે. બરાબર, બીજું કશું છે નહીં. તો r બરાબર વર્ગમૂળમાં x² વત્તા y² બરાબર વર્ગમૂળમાં 1 + 1 એટલે વર્ગમૂળમાં 2 થયું. હવે tan θ બરાબર માનાંકમાં y/x -1/-1 એટલે 1 થશે. તો θ બરાબર π/4 આવ્યું. ઝેડ એ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં હોય. એનો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ મુખ્ય કોણાંક કેટલો થશે? -π + θ. જોઈ લ્યો, -π + θ ત્રીજા ચરણ માટે નીચે ઉતરવાનું છે, -π થી +π માં જ લેવાનું છે. -π + π/4 એટલે થશે -3π/4. માટે ધ્રુવીય સ્વરૂપ ઝેડ બરાબર r એટલે વર્ગમૂળમાં 2 cos -3π/4 પ્લસ આયોટા sin -3π/4. આવી ગયો જવાબ આનો. બરાબર છે, સ્ક્રીનશોટ લઈ લેશું. રેડી? એટલે તમારે એ વાતને જ મગજની અંદર સેટ કરવાની છે કે કઈ રીતે તમારે ક્વેશ્ચનને ઉકેલવાનો છે, અને ક્વેશ્ચનને ઉકેલી પહેલાં એ ખબર પડી જાય ને કે કયા ચરણમાં છે. તો એ તો ખબર પડી જ જાય કારણ કે એ તો સીધું જ આપણને રકમમાં જ આપેલું હોય છે. અને પછી એને કનેક્ટેડ -π થી +π સુધીનું જ આયોજન કરવાનું હોય, ક્યારેય વધારે ન હોય.
કેટલું હોય -π થી +π સુધીનું જ આયોજન કરો એટલે તમને કોઈ દિવસ પ્રોબ્લેમ નડે નહીં. જેટલું સ્પષ્ટ આયોજન એટલો જ બેનિફિટ થવાનો છે. નહીં તો શું થાય, તમે સેટ બીજે કરો, થાય બીજે, ગણતરી બીજે થાય અને પછી જવાબ ન આવે તો એ પછી નકામું કહેવાય. અહીંયા દરેક ચરણમાં એક એક દાખલા હોય એવું આપણને અત્યાર સુધી જોવા મળ્યું છે. અને દરેક ચરણમાં આપણે પહેલાં થીટા મેળવી લેવાનું. એ tan થીટાની કિંમત રાખવાની પહેલાં ચરણમાં છે, બરાબર. tan થીટાની કિંમત રાખવાની ક્યાં? તમારે પહેલાં ચરણમાં જ રાખવાની, બીજે ક્યાંય નહીં રાખવાની. તો એનો બેનિફિટ થાય. અને ગઈકાલે જે મેં તમને કરાવ્યું હતું cos થીટાની કિંમત, એ પ્રમાણે કરો તો એમાં આપણે આલ્ફા કન્સિડર કર્યો તો આલ્ફાને પહેલાં ચરણમાં રાખો તોય ચાલે. બધું એક જ થવાનું છે, કોઈ ટેન્શન તો છે જ નહીં, બધું એક જ થશે. આઠ છે ને આજે પૂરા કરી દઈએ અને કામ પતે એનું, પછી કાલે નવો ટોપિક ચાલુ કરશું. કેટલામાં પહોંચ્યા છીએ? છઠ્ઠો, -3. છઠ્ઠો ક્વેશ્ચન, z બરાબર -3. તો આમ જુઓ ને તો અક્ષો ઉપર આવી ગઈ, અહીંયા આવે -π/2 થાય. આમ થયું ને, વાસ્તવિક ભાગ આવ્યો, સોરી -3 છે એટલે -3 અને -0 તો અહીંયા આવશે પાય આવશે. અહીંયા તો આયોટા કાલ્પનિક અક્ષ છે. તો r બરાબર શું થાય? વર્ગમૂળમાં -3 વર્ગ વત્તા 0, વર્ગમૂળમાં 9 એટલે 3 ગ્રેટર ધેન 0. હવે tan થીટા બરાબર y/x લખવાની જરૂર જ નથી. બિંદુ z બરાબર -3 એ ઋણ x અક્ષ પર હોય આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર કેટલા થાય? પાય થશે. કેટલા થાય? પાય થાય ને, ઋણ x અક્ષ પર છે, આ બાજુ છે. તો એક સીધું પૂરું થઈ ગયું. માટે ધ્રુવીય સ્વરૂપ z બરાબર 3 cos π વત્તા આયોટા sin π. અહીંયા કંઈ કરવાનું રહેતું જ નથી તો શું કામ આપણે કરવું જોઈએ? સીધી જ આપણને ખબર પડી જાય છે -3 બિંદુ અહીંયા આવે તો પછી એમાં કંઈ 3-4 લીટી લખવાની એક્સ્ટ્રા એવી કોઈ રિક્વાયરમેન્ટ ન હોય. ક્વેશ્ચન થઈ જતું હોય તો પૂરું કરી જ દેવાનું, બરાબર. -3 સીધું જ આપે છે તમને, તો એનાથી વિશેષ સારી વસ્તુ કોઈ હોતી નથી. આર્ગ્યુમેન્ટ ઓફ z π - θ tan 0 ને એવું બધું લેવો તો ચાલે. 7મો, √3 + i. પહેલા ચરણનો દાખલો આવ્યો એ z બરાબર √3 + આયોટા. તો પહેલા ચરણમાં પહેલી વાર દાખલો આવ્યો છે તો પહેલી વાર ગણશું. √3 ને 1 થાય. તો આમાં પહેલા ચરણમાં છે એટલે જે થીટા મળશે એ જ આપણો આર્ગ્યુમેન્ટ થીટા થશે, એમાં તો કોઈ ફેરફાર થશે નહીં. તો r બરાબર શું છે? વર્ગમૂળમાં વર્ગમૂળ 3 વર્ગ વત્તા 1 વર્ગ, 3 વત્તા 1 એટલે વર્ગમૂળ 4 એટલે 2. tan થીટા બરાબર y/x, a/b કે b/a લખો તો પણ ચાલે. 1/√3 તાને કનેક્ટેડ ખૂણો કેટલો થાય? tan y/x એટલે π/6 થાય ને, tan π/6. તો થીટા જે છે એ π/6 મળ્યું. બિંદુ z એ પ્રથમ ચરણમાં છે. આર્ગ્યુમેન્ટ ઓફ z એ π/6 જ થશે, થીટા જ થશે ને π/6. માટે z બરાબર √3 + i નું ધ્રુવીય સ્વરૂપ r cos થીટા વત્તા i sin થીટા મુજબ શું થશે? r એટલે કેટલા છે? તો કે અહીંયા નીચેનો ઓલો દાખલો બીજો છે 2 cos π/6 વત્તા આયોટા sin π/6. તમે આમ જોઈ શકો છો મિત્રો, cos π/6 એટલે વર્ગમૂળ 3/2 થયું, 2 ઉડી ગયા. sin π/6 ના પણ √3 + 1 આ ધ્રુવીય સ્વરૂપ આવ્યું. હજી એક છે, ગણી નાખી. 8મો ક્વેશ્ચન શું છે? i, z બરાબર i એટલે આમ થયું ને 0 1, 0 + 0i બરાબર 0 1. તો આ ચોખ્ખું ખબર પડે ક્યાં છે? કાલ્પનિક અક્ષ ઉપર છે, ધન કાલ્પનિક અક્ષ ઉપર થાય.
વાસ્તવિક અક્ષ, અહીંયા વાસ્તવિક અક્ષ એ લખીએ કહો તો અહીંયા ખૂણો આવશે એ π/2 જ થશે ને. તો પહેલાં r લઈ લઈ, વર્ગમૂળમાં 0 વત્તા 1નો વર્ગ 1 બરાબર 1. બિંદુ z બરાબર i બરાબર 0 1 એ કાલ્પનિક અક્ષ y અક્ષ પોઝિટિવ y અક્ષ પર છે. માટે આર્ગ્યુમેન્ટ ઓફ z સીધું જ લખીએ કે કેટલું થાય π/2 થાય ને સીધું. અહીંયા આ ખૂણો કયો થાય π/2 જ થાય બરાબર છે. માટે ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos θ વત્તા i sin θ મુજબ i બરાબર r એટલે 1 cos π/2 વત્તા i sin π/2. cos π/2 0 sin π/2 1. એક્સરસાઇઝ 5.2 પૂરી થઈ ગઈ. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. મિત્રો આજે આટલું જ રાખીએ. આના પછીનો ટૉપિક છે ને દ્વિઘાત સમીકરણો, એ પછીના વિડીયોમાં કરશું. પણ કાલે જે તમને થિયરી શીખવાડી અને આજે નવી શીખવાડી, બેને કમ્પેરિઝન કરજો. થોડું ઘણું એમાં ચેન્જીસ છે, પણ આપણને જે વસ્તુ સ્પષ્ટ સમજાઈ જાય એ વસ્તુ આપણા માટે સાચી છે. કે અહીંયા એક જ ખૂણાની કિંમત આપણે વારંવાર ફેરવવાની થશે, એટલે કોઈ ટેન્શન વિના આપણે એને સેટ કરી શકશું. આજના ક્વેશ્ચન ફેરબુકમાં તો એમ લખો છો, રફ નોટમાં એકવાર લખી નાખજો, થિયરી બરોબર પાકી કરી નાખજો. દાખલો કેવી રીતે, કાલે મેં જે સમજાવ્યું હતું ને થિયરી સમજાવી હતી. આજે દાખલો કેવી રીતે ગણવો થિયરીની મદદથી એની વસ્તુ, થિયરી આખી વસ્તુ જુદી છે, એની રીતે દાખલો ગણવો જુદી વસ્તુ છે. એક લંબ દોર્યો ને એના ઉપરથી સામેની બાજુ પાસેની બાજુ લઈને બધી વસ્તુ આપણે શીખાતે. આજે એના કરતાં કંઈક અલગ વસ્તુ શીખા. આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.